હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઇન્સ્ટન્ટ હેલ્ધી નાસ્તો। માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થાય છે, તે પણ બે વસ્તુમાંથી જ આ નાસ્તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જ્યારે શાક રોટલી ખાવાનું મન ન થાય, ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો તૈયાર થાય, ત્યારે આ નાસ્તો તમે ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર કરી શકો છો। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 2 બટેકા લઈ લીધા છે, તેને આવી રીતના છાલ ઉતારીને તૈયાર કરી લેશું। નાસ્તામાં બટેકા એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ સરસ આવે છે અને નાસ્તો છે ને તે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો અહીં મેં 2 બટેકા છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે। હવે અહીં મેં ખમણી લઈ લીધી છે, તેમાં એને આપણે છીણી લેશું। તો અહીં મેં ખમણીને તૈયાર કરી લીધા છે બટેકા। હવે તેને આપણે 2 થી 3 વાર પાણીમાં ધોઈને સાફ કરી લેશું, જેથી અંદરનો જે બધો સ્ટાર્ચ હોય ને તે નીકળી જાય। અને આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। હવે પાણી એડ કરીને 2 થી 3 વાર પાણીમાં તે છીણને આપણે ધોઈને સાફ કરી લેશું। હવે આપણું બટેકાનું છીણ ધોઈ લીધું છે। હવે આપણે નાસ્તો બનાવવા માટે બેટર બનાવી લેશું। તો અહીં મેં 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે અને અડધા બાઉલ જેટલો અહીં મેં રવો લીધો છે। રવો એડ કરવાથી નાસ્તો છે તે સરસ ક્રિસ્પી બને છે અને બાઇન્ડિંગનું કામ આપે છે। તો આ 2 જ વસ્તુથી આજે આપણે નાસ્તો છે તે બનાવીને તૈયાર કરવાનો છે। હવે થોડું થોડું પાણી એડ કરીને અંદર ગઠ્ઠો ન રહે તેવી રીતના આપણે બેટર છે તેને ફેટી લેશું। તો અહીં મેં થોડું થોડું પાણી એડ કરીને બેટર છે તે ફેટી લીધું છે અને બેટર છે તે હજી સહેજ ગાઢું લાગે છે, એટલે હજી થોડુંક પાણી એડ કરીને બેટરને આપણે થીક બનાવી લેશું। કેમ કે અંદર રવો નાખ્યો છે તે પાણી છે તે અવસર્વ કરી લેશે, એટલે પાણી છે તે સહેજ 1 ચમચી જેટલું મેં એડ કર્યું છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરને ઢાંકીને 20 મિનિટ સુધી રાખી દઈશું, જેથી અંદર રવો છે ને તે સારી રીતના ફર્મેન્ટેશન થઈ જાય, સારી રીતના ફૂલી જાય। તો 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણું બેટર તૈયાર છે। હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે। અહીં મેં તીખા 2 નંગ મરચાં સુધારી લીધા છે, તે એડ કરી દઈશું। તમને જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે મરચાંનું વધઘટ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। તમને અહીં જે વેજીટેબલ પસંદ હોય તે કટ કરીને તમે એડ કરી શકો છો। આપણે મરચાં એડ કરી દીધા છે। હવે 2 કાંદા સુધારી લીધા છે, તે એડ કરી દઈશું। અહીં મેં બટેકાનું છીણ ધોઈને સાફ કરી લીધું હતું, તો એડ કરી દઈશું। બટેકાનું છીણ એડ કરવાથી નાસ્તો છે તે સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। હવે સારી રીતના બેટરમાં બધા જ વેજીટેબલ આપણે મિક્સ કરી લઈશું। તો નાસ્તા બનાવવા માટે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખી છે, એકદમ થીક નહીં ને એકદમ ગાઢી નહીં। નાસ્તો બનાવવા માટે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। હવે નાસ્તો બનાવવા માટે અહીં મેં એક તવો લઈ લીધો છે, તેના ઉપર આપણે તેલ ગ્રીસ કરી લીધું છે। હવે આપણે બેટર એડ કરીને તેને તવા ઉપર પાથરી લેશું। અને તેલ એડ કરીને 2 થી 3 મિનિટ સુધી તેને સ્ટીમ કરી લેશું। હવે એક સાઈડ આપણો નાસ્તો સારી રીતના ચડી ગયો છે, તેને આપણે બીજી સાઈડ પલટીને સારી રીતના તેને સ્ટીમ કરી લેશું। બંને સાઈડ સારી રીતના સ્ટીમ કરી લેશું। ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો છે તે બનીને તૈયાર થઈ જાય છે,
આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે, તેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે આપણે બાકી વધેલ બેટર છે તેના પણ આપણે આવી જ રીતના નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં આપણો ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં નાસ્તો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।